નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત. ગુજરાતીઓ માટે હવે રાજસ્થાન જતા ભક્તો માટે શ્રી રામદેવ પીર રણુજા ધામ રાજસ્થાનમાં બનશે ગુજરાતી સનાતન ધર્મશાળા. ટૂંક જ સમયમાં આ સનાતન ધર્મશાળાનું નિર્માણ પરમ પૂજ્ય દૌલતરામ મહારાજ નોરતા દ્વારા નવનિર્માણ કરવામાં આવશે. રાજસ્થાનમાં રામદેવડા ચાલતા જતા રામદેવ પીરના દર્શનાર્થી ભક્તો માટે આ સનાતન ધર્મશાળામાં નિઃશુલ્ક રહેવા જમવાની સુંદર સુવિધાઓ હવે રણુજા ધામમાં ટૂંક જ સમયમાં નવનિર્માણ થશે. ગુજરાત સનાતન ધર્મશાળાનું નવનિર્માણ હવે રણુજા હાઈવે રોડ આરોગ્ય કેન્દ્રની સામે ડીસા ધર્મશાળાની બાજુમાં રણુજા રામદેવડા રાજસ્થાન મુકામે ટૂંક જ સમયમાં નિર્માણ પામવા જઈ રહ્યું છે. આ ધર્મશાળાના નવનિર્માણને લઈ પરમ પૂજ્ય દૌલતરામ મહારાજ સનાતન આશ્રમ નોરતા દ્વારા ધર્મશાળાને લઈ વિશેષ માહિતી આપી. વિશેષ રિપોર્ટ નરપતસિંહ સોલંકી, પાટણ જિલ્લા બ્યુરો ચીફ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः. बोलो भारत माता की जय. भारतीय नारी शक्तिनो जय. सौ गुजराती भाई बहनों ने, वडीलों ने, આગેવાનો ને, રાજકીય મહાનુભાવો ને, પુરુષો ને અને સમાજના પત્રકાર મિત્રો સહિત હું વિનંતી કરું છું કે ગુજરાતમાંથી રણુજામાં જતા પગપાળા યાત્રાળુઓ અને દર બીજે જતા યાત્રાળુઓને ઘણી બધી તકલીફોનો અનુભવ થયો છે અને એવું મને સમાજના ઘણા બધા વિદ્વાનોએ, આગેવાનોએ કહ્યું અને એના અનુસંધાને છેલ્લા 5 વર્ષથી જે વિચારણા હેઠળ હતું એવું રણુજામાં ટોકન આપી અને અત્યારે ડીસા ધર્મશાળાની બાજુમાં પોખરણ અને રણુજા હાઈવે ઉપર આપણે જમીન ખરીદવાની તૈયારીમાં છીએ અને ત્યાં સારી ધર્મશાળા બને. આપણા ગુજરાતીઓ માટે તમામ સુવિધાઓ આપણે ઉપલબ્ધ કરી શકીએ, અગવડતાને દૂર કરીએ અને નિઃશુલ્ક રહેવાની અને જમવાની વ્યવસ્થા પૂરી પાડીએ એવું આપ સૌના સેવા સાથ સહકારથી આ કામ કરવા આપણે જઈ રહ્યા છીએ. તો એમાં આપ સૌને સેવા સાથ સહકાર આપી અને કંઈક દેશવાસીઓને, ગુજરાતીઓની સેવામાં આપણે સહકાર આપી શકીએ એવી ભાવનામાં આપ સૌ મને સહકાર આપશો એવી આપ સૌને મારી વિનંતી છે. આપ બે હાથ જોડીને વિનંતી કરું છું. મારી ઉંમર પૂરી થવા આવી છે, છતાં પણ જતાં આપણે સૌ ગુજરાતી ભેગા મળી અને આપણા ભાઈઓ માટે, આપણા ભવિષ્યના બાળકો, બેન દીકરીઓ માટે સારી સુવિધા રણુજામાં ઊભી કરીએ એવી મારી ભાવના છે અને એમાં સફળ બનાવવા માટે આપ સૌ સહયોગ આપશો એવી મને પૂર્ણ વિશ્વાસ છે અને સાથે આપણે આગળ વધીએ.